હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં ક્રમાંક સહસંબંધના ટૂંકા દાખલા જોવાના છે. તો ફટાફટ રકમ તરફ ધ્યાન આપી દઈએ. રકમ જેટલી વ્યવસ્થિત સમજશું, દાખલા એટલા જ તમારા માટે સરળ બનશે. જોઈ લઈએ રકમમાં તમને શું આપેલું છે. ક્રમાંક સહસંબંધાંક 0.2 આપેલો છે. આગળ લખેલું જ છે ક્રમાંક સહસંબંધાંક. એનો મતલબ આ જે આર નો તમારો જવાબ આવેલો છે 0.2, એના માટે તમે ક્રમાંક સહસંબંધાંકના સૂત્રનો ઉપયોગ કરેલો હશે, એટલે કે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે આ સહસંબંધ શોધેલો છે, જે જવાબ આવેલો છે 0.2. આખો દાખલો ગણાઈ ગયો, 0.2 જવાબ આવી ગયો. ત્યારબાદ તમારી સામે એક ભૂલ આવી. એ ભૂલ છે ક્રમાંકોનો તફાવત 2 ને બદલે 3 લેવાઈ ગયેલો છે. ક્રમાંકોનો તફાવત, ક્રમાંક એટલે rx અને ry. rx અને ry નો તફાવત એટલે કે rx - ry એટલે d. એક d તમારાથી ખોટો લેવાઈ ગયેલો છે. ખરેખર લેવાનો હતો 2. 2 ની બદલે તમે લઈ લીધેલો છે 3. આખો દાખલો ગણાઈ ગયા બાદ તમારી સામે આ ભૂલ આવેલી છે. જે d હતો એ ખરેખર સાચો જે d હતો એ લેવાનો હતો 2. એની જગ્યાએ તમારાથી ભૂલ થઈ છે અને ખોટો d તમે લઈ લીધેલો છે 3. તો d માં તમારે સુધારો કરવો પડશે. ત્યારબાદ સુધારો કર્યા પછી સાચો સહસંબંધાંક શોધવાનો છે. d માં સુધારો કરવા માટે તમારી પાસે સિગ્મા d હોવો જોઈએ. જો સિગ્મા ડી હોય તો તમે એમાં સુધારી કરી શકો કે આ જે ખોટો 3 છે એને કાઢી અને સાચા 2 ને ઉમેરી શકો. અહીંયા તમારી પાસે સિગ્મા ડી નથી. તો સૌથી પહેલા જે તમે સહસંબંધાંક શોધેલો છે એનો જવાબ તમારી પાસે છે, એના પરથી સિગ્મા ડી સ્ક્વેર શોધીશું. સિગ્મા ડી સ્ક્વેર માંથી થયેલી ભૂલને કાઢીશું, સાચી રકમને ઉમેરીશું, એટલે તમારી પાસે સાચો સિગ્મા ડી સ્ક્વેર આવશે. એનો ઉપયોગ કરી ફરીથી ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે અને સાચા આર નો જવાબ લઈ આવવાનો છે. આ તમારો આજનો ટૂંકો દાખલો છે. જોઈ લઈએ, ગણતરી કરશો એટલે તમે વધારે ક્લિયર થઈ જશો. દાખલામાં n તમને આપેલો છે 10. રકમમાં જ કીધેલું છે કે n બરાબર 10. હવે જોઈ લઈએ, સિગ્મા ડી સ્ક્વેર પહેલા શોધીએ. ડી સ્ક્વેર મળશે તો એમાં સુધારો થશે, કારણ કે ભૂલ ડી માં થયેલી છે, માટે સુધારો પણ ડી માં જ કરવો પડશે. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. r નો જવાબ આપણી પાસે ઓલરેડી છે જ, જે છે 0.2. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર નથી, સિગ્મા ડી સ્ક્વેર જ શોધવાનો છે. છેદમાં n એટલે કે 10 કૌંસમાં n નો વર્ગ એટલે 10 નો વર્ગ -1. 0.2 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10. 10 નો વર્ગ એટલે 100. 100 માંથી 1 જાય તો 99. 0.2 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 99 ગુણ્યા 10 કરતા આવશે 990. મિત્રો, આપણને બહુ વ્યવસ્થિત રીતે ખબર છે કે આ આખું પદ જ્યાં જાય ત્યાં સાથે જ જાય. ખાલી અંશને કે છેદને આપણે ન મોકલી શકીએ, કારણ વચ્ચે માઇનસની નિશાની છે. જો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો છેદ એકલો જઈ શકે, અંશ એકલો જઈ શકે, પણ જ્યારે વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય ત્યારે આખા પદને સાથે જ લઈ જવું પડે. માટે આ જે પદ છે આખું, એ આખું પદ માઇનસમાં છે, આગળ માઇનસની નિશાની છે. આ પદને જો બરાબરની આ તરફ લઈ આવું તો આ પદ માઇનસની જગ્યાએ થઈ જાય પ્લસ, અને 0.2 જે અહીંયા પ્લસમાં છે એને બરાબરની આ તરફ લઈ આવું તો પ્લસની જગ્યાએ થઈ જશે માઇનસ. તો હવે આપણે એ જ પદ કરી રહ્યા છીએ. 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 જે માઇનસમાં છે એને આ તરફ લઈ આવું એટલે પ્લસ થઈ જાય. 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1.2 અહીંયા પ્લસમાં છે, આ તરફ આવે તો માઇનસમાં થઈ જાય -0.2. તો 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર
1 માંથી 0.2 જાય તો આવે 0.8. હવે અહીંયા 990 છેદમાં છે, આ તરફ જાય તો ગુણાકારમાં આવે. 6 અહીંયા અંશમાં ગુણાયેલો છે, આ તરફ આવે તો છેદમાં આવે. હવે એ પદ લઉં છું, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.8. 990 ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં, અને 6 અહીં ગુણાયેલો છે, આ તરફ આવે તો ભાગાકારમાં. તો આમ કરતા સિગ્મા ડી સ્ક્વેર જેની આપણે જરૂરત છે એ પદ આપણી સામે આવી જશે, 0.8 ગુણ્યા 990 છેદમાં 6. એનો મતલબ સિગ્મા ડી સ્ક્વેર 132 મળે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે સિગ્મા ડી સ્ક્વેર આપણને મળેલો છે ભૂલવાળો છે, આમાં ભૂલ સુધારવાની છે, ત્યારબાદ નવો આર એટલે કે સહસંબંધ આપણે શોધવાનો છે. તો જોઈ લઈએ આની ભૂલ આપણે કઈ રીતે સુધારીશું. આ છે ખોટો સિગ્મા ડી સ્ક્વેર 132, એમાં જે ભૂલ કરેલી છે એને માઇનસ કરશું અને સાચી વસ્તુને પ્લસ કરવાની છે. 2 ના બદલે 3 લેવાયેલા છે, ખરેખર લેવાના હતા 2, લઈ લીધેલા છે 3, તો માઇનસ કરવા પડશે 3 ને, પણ અહીંયા આપણે વર્ગ શોધીએ છીએ માટે 3 ના વર્ગને માઇનસ કરીશું અને પ્લસ પણ 2 ની જગ્યાએ 2 ના વર્ગને કરીશું. 132 માંથી 3 નો વર્ગ 9 માઇનસ થાય અને 2 નો વર્ગ 4 પ્લસ થાય. એટલે સાચો સિગ્મા ડી સ્ક્વેર આપણને મળશે 127. આ ડી સ્ક્વેર નો ઉપયોગ કરી અને સાચો સહસંબંધાંક આપણે શોધવાનો છે. હવે જે આ ડી સ્ક્વેર છે એમાં આપણે ભૂલ સુધારી લીધેલી છે, જે ભૂલ આપણે થઈ હતી અગાઉના દાખલામાં એ ભૂલ અહીંયા સુધરાઈ ગઈ છે અને હવે શોધીશું સાચો આર. આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n, n નો વર્ગ -1. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર હવે આપણી પાસે છે જે છે 127 છેદમાં 10 કૌંસમાં 10 નો વર્ગ -1. 1 - 6 ગુણ્યા 127 એટલે આવશે 762 છેદમાં 10 નો વર્ગ એટલે 100. 100 માંથી 1 જાય એટલે 99. 99 ગુણ્યા 10 કરતા મળશે 990. 1 - 762 ભાગ્યા 990 એટલે 0.77. 1 માંથી 0.77 ને બાદ કરતા જવાબ મળશે 0.23. આ છે તમારો સાચો આર. તો છે મિત્રો સરળ, ફરી એક વખત ટૂંકમાં ધ્યાન આપી દઈએ શું છે આ દાખલો. અહીંયા તમને આર આપેલો છે 0.2. આર ક્રમાંક સહસંબંધની રીતે ગણેલો છે એટલે આપણને સૂત્ર ખબર જ છે. ક્રમાંક સહસંબંધનું સૂત્ર શું આવે? આર બરાબર 0.2. n બરાબર 10 રકમમાં જ આપી દીધેલા છે. આર શોધી લીધો, ત્યારબાદ એક ભૂલ સામે આવી. એ ભૂલ છે જે ડી માં, ડી ખરેખર લેવાનો હતો 2, ભૂલથી લેવાઈ ગયેલો છે 3, તો આ ભૂલને સુધારવાની છે અને ત્યારબાદ નવો સહસંબંધ, સાચો સહસંબંધ શોધવાનો છે. ભૂલ થયેલી છે ડી માં, માટે આપણી પાસે ડી નો જવાબ હોવો જોઈએ તો જ એમાં સુધારો કરી શકીએ. ડી નો જવાબ મેળવવા માટે આર દ્વારા ડી નો જવાબ મેળવશું. આર નું સૂત્ર છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n, n નો વર્ગ -1. આ સૂત્રને જ્યારે આખું પૂરું કરીશું ત્યારે જવાબ સ્વરૂપે આપણને મળશે સિગ્મા ડી સ્ક્વેર, જે ભૂલવાળો સિગ્મા ડી સ્ક્વેર છે. આ ભૂલવાળા સિગ્મા ડી સ્ક્વેરમાં આપણે ભૂલ સુધારેલી છે, એટલે ખોટી વસ્તુને માઇનસ કરેલી છે, ખોટી વસ્તુને કાઢેલી છે, સાચી વસ્તુને ઉમેરેલી છે. આવું કરતા આપણને સાચો સિગ્મા ડી સ્ક્વેર મળ્યો અને એના ઉપરથી આપણે સાચો આર શોધેલો છે. મિત્રો ફરી અગાઉ કર્યો એવો જ દાખલો એક રિપીટ કરું છું, જેથી કરી તમારા મગજમાં કોન્સેપ્ટ, રીત પ્રોપર બેસી જાય. જોઈ લઈએ, ફરીથી રકમ સમજી લઈએ. ક્રમાંક સહસંબંધાંક, ક્રમાંક સહસંબંધાંક શબ્દ આવે એટલે તમારા મગજમાં ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર આવી જ જવું જોઈએ કે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આર બરાબર 0.6 મળેલા છે. n 10 હશે. આખો દાખલો ગણી લીધો, ક્રમાંક સહસંબંધાંકનો જવાબ પણ આવી ગયો 0.6. ત્યારબાદ એક ભૂલ સામે આવી. એ ભૂલ છે પાછળથી માલુમ પડ્યું કે બે ગુણધર્મના ક્રમાંકોનો તફાવત. ક્રમાંકોનો તફાવત શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું છે ડી. ડી બરાબર rx માઇનસ ry. ક્રમાંક એટલે rx અને ry, એનો તફાવત એટલે બાદબાકી. બે ક્રમાંકોની બાદબાકી
ખરેખર લેવાની હતી 4, એટલે 1D લેવાનો હતો 4 અને એના બદલે ભૂલમાં લેવાઈ ગયેલો છે 2, એટલે સાચો D. લેવાનો હતો 4, ભૂલમાં ખોટો લેવાઈ ગયેલો છે 2. હવે આ ભૂલ આપણે સુધારવાની છે. ભૂલ થયેલી છે D માં. સુધારવા માટે D નો જવાબ જોઈએ. જો D નો જવાબ મળે તો એમાંથી ખોટી વસ્તુને કાઢી અને સાચી વસ્તુને ઉમેરી શકાય. તો ગમે એમ કરી પહેલા આપણી પાસે સિગ્મા ડી સ્ક્વેર આવવો પડે તો જ આપણે ભૂલ સુધારી શકીએ. સિગ્મા ડી સ્ક્વેર શોધવા માટે પણ એક વસ્તુ આપણને આપેલી છે, R બરાબર 0.6. R બરાબર 0.6 નો ઉપયોગ કરીને જ સિગ્મા ડી સ્ક્વેર શોધીશું. R નું સૂત્ર ક્રમાંક સહસંબંધ માટે છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n નો વર્ગ -1. આ સૂત્રનો જ્યારે આપણે ઉપયોગ કરીશું ત્યારે જવાબ સ્વરૂપે આપણને સિગ્મા ડી સ્ક્વેર મળશે, જે ભૂલવાળો છે. એ ભૂલવાળા સિગ્મા ડી સ્ક્વેર માંથી ખોટી વસ્તુને કાઢી અને સાચી વસ્તુને ઉમેરીશું એટલે સાચો સિગ્મા ડી સ્ક્વેર મળશે. એના પરથી સહસંબંધાંક, સાચો સહસંબંધાંક આપણે શોધવાનો છે. R નો જવાબ આપણી પાસે છે જ 0.6 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર શોધવાનો છે. છેદમાં n આપણી પાસે છે 10, 10 નો વર્ગ -1. 0.6 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર. છેલ્લું આખું પદ એક સાથે જ પતાવી દઉં છું. 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય એટલે 99, 99 ગુણ્યા 10 કરતા જવાબ મળે 990. મિત્રો હવે આ વસ્તુ તમારે ભૂલવાની નથી કે જ્યાં જાય આખું પદ એક સાથે જ જશે. આ પદ અહીં માઇનસમાં છે, બરાબરની ઓલી બાજુ લઈ જવું એટલે આખું પદ પ્લસ થઈ જશે. એ પદ હવે હું મૂકી રહી છું. આ આખા પદને બરાબરની ડાબી તરફ લાવું છું, માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે. 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1. 0.6 અહીં પ્લસમાં છે, જમણી તરફ આવે ત્યારે માઇનસમાં થઈ જાય, -0.6. 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1 માંથી 0.6 કાઢો એટલે વધે 0.4. આપણે જવાબ જોઈએ છે સિગ્મા ડી સ્ક્વેર નો. સિગ્મા ડી સ્ક્વેર સિવાય જેટલી વસ્તુ છે એને બરાબરની પહેલી તરફ લઈ જવાની છે. સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.4. 990 અહીં ભાગાકારમાં છે, જ્યારે પોતાનું સ્થાન બદલે ત્યારે ગુણાકારમાં આવી જાય, ગુણ્યા 990. 6 અહીં ગુણાકારમાં છે, પોતાનું સ્થાન બદલે ત્યારે છેદમાં એટલે કે ભાગાકારમાં આવી જાય. તો માટે સિગ્મા ડી સ્ક્વેર આપણને મળશે 0.4 ગુણ્યા 990 ભાગ્યા 6 એટલે કે 66. આ જે 66 સિગ્મા ડી સ્ક્વેર મળેલો છે એ સિગ્મા ડી સ્ક્વેર ભૂલવાળો છે. આ ભૂલવાળા સિગ્મા ડી સ્ક્વેરમાં હવે આપણે સુધારો કરવાનો છે. સિગ્મા ડી સ્ક્વેર 66. સુધારા કરવા માટે ખોટી વસ્તુને કાઢી નાખવાની છે, સાચી વસ્તુને ઉમેરી દેવાની છે. ખોટી વસ્તુ છે 2, પણ અહીં વર્ગ શોધીએ છીએ માટે 2 ના વર્ગને માઇનસ કરીશું અને સાચી વસ્તુને ઉમેરવાની છે જે છે 4, પણ અહીં ડી નો વર્ગ શોધીએ છીએ માટે 4 ના વર્ગને આપણે પ્લસ કરીશું. 66 માઇનસ 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. 66 માઇનસ 4 પ્લસ 16 કરતા જવાબ મળશે 78. આ 78 આપણને મળેલો છે સાચો સિગ્મા ડી સ્ક્વેર, કારણ કે એમાં આપણે સુધારો કરી દીધેલો છે. સાચા સિગ્મા ડી સ્ક્વેર ની મદદથી ક્રમાંક સહસંબંધાંક R શોધવાનો છે. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો વર્ગ -1. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છે 78 છેદમાં n જે આપણને આપેલા છે 10, 10 નો વર્ગ -1. 6 ગુણ્યા 78 કરતા જવાબ આવશે 468. છેદનું આખું પદ એક સાથે જ લઈ લઉં છું. 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય એટલે 99, 99 ગુણ્યા 10 કરતા આવશે 990. 1 - 468 ભાગ્યા 990 કરતા આવશે 0.47. 0.47 ને 1 માંથી જ્યારે બાદ કરીએ ત્યારે જવાબ મળશે 0.53. આ તમને મળેલો છે સાચો સુધારેલો R. છે મિત્રો સરળ?
જો દાખલામાં કાંઈ જ ખબર ન પડી હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.